આરોગ્ય સાથે રમત અને રમત જે રમી રહ્યા છે તે ભેળસેળિયાઓનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યો છે અને સાથે સાથે લોકોને પણ જાગૃત કરી રહ્યા છે કે લોકોએ હવે જાગવાની અને ચેતવાની જરૂર છે, કારણ કે આવા ભેળસેળિયા જે લોકો છે તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. અને આજે ભેળસેળ કોણ કરી રહ્યું છે? આ ભેળસેળ એ કરી રહ્યા છે જે મોટી મોટી કંપનીઓ છે અને મોટા મોટા નામ અને મોટી મોટી જાહેરાતો જ્યારે આપે છે અને આવા જ લોકો ભેળસેળ કરે છે. અને આવા ભેળસેળિયા લોકો છે તેનો ઘણી વખત ભાંડો ફૂટી જતો હોય છે અને આ ભાંડો ત્યારે ફૂટે છે કે તેની પાસેથી જે વસ્તુ લોકો જ્યારે ખરીદે છે તેની અંદર જે વસ્તુ છે ખરાબ વસ્તુ નીકળતી હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે ભુજની અંદર જે ગુલાબ તેલની અંદર પક્ષીનું પીછું મળ્યું, આ મોટી બેદરકારી અને આ જે ભંડાફોડ છે તે મંતવ્ય ન્યૂઝે કર્યો છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઘણા બધા એવા વિસ્તાર છે, ઘણી બધી હોટેલ અને રેસ્ટોરન્ટ જે છે ત્યાં પણ જે પ્રમાણે અખાદ્ય પદાર્થ જેની અંદર વંદા, ઈયળ અને જીવતી ઈયળ અને જીવતા વંદા દેખાય છે, ત્યાં સુધી લોકો ધ્યાન નથી રાખતા. આ એ લોકો છે કે જે ભેળસેળ કરે છે અને સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ જેની સંપૂર્ણ જવાબદારી રહેલી છે કે આવા જે ભેળસેળિયા તત્વો છે, વેપારીઓ છે, તેની ઉપર કાયદાનો કલમ લગાવીને કડક કાયદાની અમલવારી કરાવી. પરંતુ તમામ જે લોકોની ભેળસેળ કરવાની પ્રકૃતિ અને સાથે જ જે મિલાવટ જે છે બંને લોકોની અને આ ભ્રષ્ટાચારનો ભોગ કોણ બની રહ્યું છે? આ ભ્રષ્ટાચારનો ભોગ જે છે તે સામાન્ય પ્રજા બની રહી છે. કારણ કે જે પ્રમાણે તેલની અંદર, તેલ એટલે પ્રાથમિક વસ્તુ છે, જરૂરિયાત છે સામાન્ય ગરીબ વર્ગથી લઈને તમામ જે મોટા લોકો રસોઈ બનાવતા, રસોઈની અંદર એટલે કે તમારા રસોડાની અંદર સૌ પ્રથમ વસ્તુ જે તેલ છે અને તેલની અંદર જો ભેળસેળ થાય તો શું થાય? વનસ્પતિવાળી જે વસ્તુ, વનસ્પતિનું જે તેલ મિક્સ કરવામાં આવે તો શરીરને કેટલી જગ્યાઓ પર નુકસાન થાય તે પણ આપણે ડૉક્ટર પાસેથી જાણ્યું. સાથે સાથે જ આ જે ભેળસેળ છે તેના લીધે, ભેળસેળવાળા તેલના લીધે બ્રેન સ્ટ્રોક, હૃદયરોગના હુમલા અને સાથે સાથે નાની વયના ઉંમરના જે લોકો છે તે મરી રહ્યા છે. ત્યારે હજુ સુધી પણ જે ઘોર નિંદામાં સૂતેલું જે તંત્ર છે હજુ સુધી તેઓની પાસે જવાબ નથી. એક બાદ એક જે વસ્તુઓ સામે આવી રહી છે કે જેની અંદર જે અમદાવાદ શહેરનું ઓનેસ્ટ હોય કે જેની અંદરથી જે ચટણી મંગાવવામાં આવેલી હતી, જે મુખવાસ હતું તેની અંદર ઈયળ મળી આવે છે. ગજાનંદ પૌવાના જે ઉપમા છે તેની અંદર વંદો મળી આવે છે. સાથે બ્રિટિશ પિઝા જે વસ્ત્રાલમાં આવેલું છે ત્યાં જે સલાડની અંદર ઈયળો જોવા મળી રહી છે. લાપિનોઝ સૌથી મોટી પ્રોડક્ટ છે અને મોટું બ્રાન્ડિંગ કરે છે, તેના જે બોક્સ છે પિઝાના તેની ઉપર વંદા ફરી રહ્યા છે. આ પ્રમાણેના દ્રશ્યો છે તે આપણે મંતવ્ય ન્યૂઝે લાવ્યા છે. શું કામ લાવ્યા છે? આ લાવ્યા છે લોકોની જાગૃતિ માટે, લોકોનું સારું સ્વાસ્થ્ય થાય તે માટે. પરંતુ આ તંત્ર હજુ સુધી કેમ નથી જાગતું? કેમ તેઓની પાસે જવાબ નથી? કેમ તેઓ પોતાના ફોન સ્વિચ ઓફ કરી દે છે? આ પ્રમાણે જે સમગ્ર ઘટના છે તે સામે આવી છે અને આજે કોઈ પણ સંજોગોમાં તમામ પાસેથી જવાબ લેવામાં આવશે. આપણી સાથે આજ મામલે વધારે પ્રકાશ પાડવા માટે ડોક્ટર અનિંદિતા જોડાઈ ગયા છે ગ્રાહક સુરક્ષા તરફથી. આપનું સ્વાગત છે મેમ. અને જે પ્રમાણે જે વસ્તુઓ, ભેળસેળવાળી વસ્તુઓ ખાસ કરીને જોવા મળી છે, સ્વાસ્થ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા છે, લોકોનું ગ્રાહક સુરક્ષાની વાત છે, એટલે લોકોને સુરક્ષાની વાત છે. કેટલી સુરક્ષા લોકોને મળે છે અને આ અખાદ્ય પદાર્થ ખાય લોકોનું સ્વાસ્થ્ય કેટલું જોખમાય છે? ગુડ આફ્ટરનૂન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા આજે તમે ઉપાડ્યો છે અને ઇન્ડિયામાં અને સ્પેશિયલી ગુજરાતમાં બી બહુ જ ભેળસેળની જે ઇન્સિડન્સીસ છે બહુ વધી ગઈ છે. અને સ્પેશિયલી જ્યારે તહેવારોની સમય આવે છે, જ્યારે there is a gap between production અને સપ્લાય અને ડિમાન્ડની વચ્ચેની ગેપ જ્યારે વધતી જતી હોય છે ત્યારે વધારે પડતું જોવા મળે છે. અને આમ પણ જે ભેળસેળ છે એવરી ફૂડ કેટેગરી, ગમે તે ફૂડ કેટેગરી હોય, ડેરી પ્રોડક્ટ્સ હોય, દૂધ ને દૂધની ઉત્પાદની વાત કરીએ અથવા તો સ્પાઇસીસ,
મરી મસાલા ની વાત કરીએ અને ઓઇલ્સ ને જે તમે વાત કરી, તો આ બધા ઈચ એન્ડ એવરી ફૂડ કેટેગરી જેને કહેવાય બધામાં જ ભેળસેળની ઇન્સિડન્સીસ બહુ જ વધારે પડતું જોવા મળી રહ્યું છે. અને એનાથી સ્વાસ્થ્ય ઉપર ડેફિનેટલી બહુ જ હાનિકારક અસર પડતી હોય છે. આપણે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સની વાત પહેલા કરીએ તો એમાં જે સ્પેશિયલી જ્યારે બલ્કમાં બનતી હોય છે અને જ્યારે ઉત્પાદન હોલસેલ અને છુટ્ટા લૂઝ રિટેલમાં મળતી જે પ્રોડક્ટ્સ હોય છે, ત્યારે ઇન અવર એક્સપિરિયન્સ ત્યારે જ વધારે પડતું અમને અડલ્ટરેશન કે ભેળસેળ જોવા મળે છે. અને ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ તો ઇવન સિન્થેટિક મિલ્ક બનતી હોય છે, જેમાં દૂધની છાંટાઈ નથી હોતું અને એમાં ફક્ત પાણીમાં વ્હાઈટ કલરની પેન્ટ, એમાં યુરિયા, ડિટર્જન્ટ અને ફોર્માલિન, સ્ટાર્ચ એવી રીતે એક મિશ્રણ બનાવવા, કેમિકલ મિશ્રણ આપણે કહી શકીએ, દૂધનો છાંટો ના હોય અને એમાંથી ફરી જે માવા હોય કે પનીર હોય બનાવવામાં આવે છે. તો આ જે બધી વસ્તુઓ છે એ જે એઝ અ એડલ્ટરન્ટ જેમાં મિક્સ કરવામાં આવે છે, તો એ ઈચ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ મિક્સ્ડ એ આપણા શરીર ઉપર બહુ જ વધારે પડતી ખરાબ આડઅસર થાય છે. યુરિયા મિક્સ કરવામાં આવે છે અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે તમે આ લેબોરેટરી ટેસ્ટમાં પણ મોકલો તો યુરિયાની જે એની જે સ્ટ્રક્ચર છે એ પ્રોટીન જોડે મેચ થતી હોય છે. એટલે એને અને યુરિયા ઇઝ અ નેચરલ કોન્સ્ટિટ્યુએન્ટ ઓફ મિલ્ક, એટલે મિલ્કમાં થોડું ઘણું તો હોય છે જ, પણ એટલે એને પૃથ્થકરણ કરવાનું ડિફિકલ્ટ પડી જાય છે ઇવન લેબોરેટરીમાં. તો યુરિયા આપણી કિડની ઉપર બહુ જ ખરાબ અસર થાય છે. ડિટર્જન્ટ જે નાખે છે સો દેટ ફોમિંગ એટલે ઝાગ ફીણ વાળી દૂધ દેખાય, એ ડિટર્જન્ટ થી આપણા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ આંતરડાની પ્રોબ્લેમ્સ ના બીમારીઓ થઈ શકે. જે સ્ટાર્ચ મેળવે છે એનાથી પણ ખરાબ અસર. ફોર્માલિન જે દૂધ વધારે ટાઈમ, દૂધને ઉત્પાદ વધારે ટાઈમ સુધી ટકી રહે એના માટે ફોર્માલિન અને ઘણા બધા બીજા પ્રિઝર્વેટિવ્સ એઝ એડલ્ટરન્ટ એક્સેસમાં મિક્સ કરવામાં આવે છે, જેનાથી કેન્સર સુધી થઈ શકે છે. તો આવા દૂધની પ્રોડક્ટ્સ ની તો આપણે પહેલા વાત કરી. સેકન્ડલી આપણે વાત કરીએ તો જે હળદર પાવડર છે, મરચું પાવડર છે, જીરું પાવડર છે, એ બધામાં બહુ જ અત્યારે વધી ગયું છે એડલ્ટરેશન. મરચા પાવડરમાં ઈટાની ભૂકી અને જે આપણે વુડ એટલે લાકડાની ભૂકી, એ બધું મિક્સ કરવામાં આવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે સૌથી જે ખરાબ અસર આપણા બોડીમાં થાય એ આર્ટિફિશિયલ કલર, રેડ સુદાન ડાઈઝ, પેટ્રોલિયમ ડાઈઝ મિક્સ કરવામાં આવે છે મરચું પાવડરમાં. તો આ ઈટાની ભૂકી અને જે સિન્થેટિક પેટ્રોલિયમ કલર્સ છે એ બહુ જ હાનિકારક છે આપણા શરીર માટે. સિમિલરલી હળદર પાવડરમાં પણ ચોક પાવડરની મિક્સચર કરવામાં આવે અથવા તો એમાં પણ આર્ટિફિશિયલ કલર્સ મિક્સ કરવામાં આવે છે. જીરામાં તો એકચ્યુઅલી આખા જીરા હોય તો એમાં જે આપણે ઘાસ હોય એની જે બીજ હોય એને સિમેન્ટ અને આવા બ્રાઉનિશ કલરની જે ડસ્ટ હોય, સો ડસ્ટ હોય, સિમેન્ટ હોય, એનાથી રંગદોરી અને થોડુંક એસેન્સ નાખતા હોય છે, આર્ટિફિશિયલ એસેન્સ, અને એ રીતે જીરું બનાવવામાં આવે છે. તો એફડીસી એ ઘણી બધી જગ્યાએ છાપા મારે છે, સ્પેશિયલી ફેસ્ટિવલ્સની દોરાન એ લોકો સેમ્પલ્સ લેતા હોય છે. પણ આવા જે અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં જે બનતું હોય છે, તો ઘણા એવા છે કે આ લોકો આ એડલ્ટરન્ટ્સ એટલે આ ભેળસેળની વસ્તુઓ જ બનાવતી ફેક્ટરીઓ હોય છે. અને એ પણ રાત્રે, મોડી રાત્રે એ લોકો ફ્લાય બાય નાઇટ જેને કહેવાય, દિવસ દરમિયાન કઈ ના હોય, રાત્રે કંઈક ઇન અ બેઝમેન્ટ ઓર ઇન અ રિમોટ લોકેશન એ લોકો આવી રીતનું એડલ્ટરન્ટ્સ બનાવતા હોય છે અને જથ્થા હોલસેલ મેન્યુફેક્ચરર્સ ને એડલ્ટરન્ટ્સ આપે છે, સો દેટ ઇટ ઇઝ મિક્સ્ડ વિથ
ટુ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ, ટુ ઇન્ક્રીઝ ધ વેટ. તો એ રીતે કન્ઝ્યુમર્સ અજાણ્યા હોય છે આ ટાઈપનું એડલ્ટરેશન્સ થી. આપણે વચ્ચે જોયું કે એક મંદિરમાંથી એકચ્યુઅલી બહુ જ જથ્થામાં હંડ્રેડ્સ ઓફ કિલોગ્રામ્સ ઓફ અડલ્ટરેટેડ ઘી મળી આવ્યું હતું. અને એમાં જે દૂધની જે ફેટ હોય છે, જે બહુ જ આપણા શરીર માટે સારું હોય છે, જે મિલ્ક ફેટ ઇઝ વેરી એક્સપેન્સિવ, તો એ લોકો મિલ્ક ફેટ કાઢી નાખી અને વેજીટેબલ ફેટ, પામ ઓઇલ, વેજીટેબલ ફેટ્સ એને સબસ્ટિટ્યુશન એડલ્ટરેશન કહેવાય. એટલે જે સારી વસ્તુ હોય, મોંઘી વસ્તુ હોય પ્રોડક્ટમાંથી, એ કાઢી નાખીને સબસ્ટિટ્યુટ કરવામાં આવે સસ્તી અને હાનિકારક વસ્તુ થી. તો એ રીતનું ઘીનું અડલ્ટરેશન હોય છે. સિમિલરલી ઓઇલમાં બી આ ટાઈપની સબસ્ટિટ્યુશન, એડલ્ટરેશન, ભેળસેળ થતી હોય છે. તો આ પ્રકારની એટલી બધી, આઈ મીન, આપણે આખો દિવસ વાત કરીએ તો એ પૂરું ના થાય એટલું બધું એડલ્ટરેશન ની વાર્તાઓ સામે આવે છે. અને આ બધી જ આપણે કન્ઝ્યુમર્સ માટે, ગ્રાહકો માટે શરીર ઉપર થોડી ઘણી એવી એડલ્ટરેશન હોય જેની આડઅસર તરત જ દેખાય, ઇમિડિયેટ ઇફેક્ટ થાય છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ્સ થાય, ડાયરિયા, વોમિટિંગ, આ બધું થાય છે. પણ ઘણા બધા એવા એડલ્ટરન્ટ્સ હોય છે જેની અસર ઓવર ધ યર્સ, એટલે તમે એ બાયો અક્યુમ્યુલેટ થાય, આપણા શરીરમાં ભેગું થાય ધીમે ધીમે, અને એની અસર ક્યાંક તો લોંગ ટર્મમાં દેખાય, કેન્સર સુધી થઈ શકે. આજે કલર્સની મેં વાત કરી, આર્ટિફિશિયલ કલર્સ, તો આ નાના છોકરાઓ માટે બહુ જ ખરાબ અસર થાય. એ લોકોને attention deficit hypersensitivity reaction કહેવાય, ADHD કહેવાય, જેનાથી એ લોકોનું મગજ ઉપર અસર થાય, એ લોકો કોન્સન્ટ્રેટ ના કરી શકે, સ્કૂલ માં એ લોકોની જે અટેન્શન સ્પેન છે એ બધું ઓછું થઈ જાય. તો એવી પણ અસર લોંગ ટર્મમાં થઈ શકે છે. એટલે હવે તો વિચારવાનું એ રહ્યું છે કે ઓરિજિનલ વસ્તુ કઈ આવી રહી છે, કારણ કે જે પ્રમાણે આપ મેમ કહી રહ્યા છો કે એક બાદ એક જે લાકડાનો પાવડર મિક્સ કરીને મરચું બનાવવું, કે જીરું નકલી બનાવવું, કે સાથે સાથે પામ ઓઇલનો વધારે પડતો ઉપયોગ, દૂધની અંદર આપ કહો છો દૂધનો છાંટો નથી, પરંતુ આ બધું આંખ આડા કાન કરી રહ્યા છે. અને આંખ આડા કાનના લીધે સામાન્ય નાગરિક છે તે હોમાઈ રહ્યો છે. કારણ કે આ પ્રમાણે હોમાવું, કારણ કે એક વ્યક્તિ જે છે તેને તમામ જે કાયદા છે તેને જીવવાનો અધિકાર આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભેળસેડિયાઓ છે તેનો જીવ લઈ રહ્યા છે. મેમ, ગંભીર બાબત, કારણ કે કાયદાની છટકબારીમાંથી છૂટી જતા હોય છે. ગ્રાહક સુરક્ષાના કોઈ નિયમ છે કે કાયદામાં કોઈ ફરિયાદ કરે તો તેને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકાય? તમારું ક્વેશ્ચન થોડુંક ટૂંકમાં ફરીવાર એકવાર પૂછી, તમે ગ્રાહક સુરક્ષા વિશે કાયદાની કોઈ એવી જોગવાઈ છે ગ્રાહક સુરક્ષાની અંદર કે કોઈ ફરિયાદ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે? લાઈક કરેક્ટ. તો આપણા જે ફૂડ રેગ્યુલેટર છે, FSSAI, ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એની અંતર્ગત આ બધી આવે છે. અને જે એન્ફોર્સમેન્ટ ઓથોરિટી, જે અમલીકરણ કરવાનું જે ઓથોરિટી છે, એ ફૂડ એન્ડ ડ્રગ્સ, FDCA પાસે, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશન પાસે હોય છે, અને AMC પાસે હોય છે. તો FSSAI માં ઘણી બધી જોગવાઈઓ છે. ગ્રાહક સેફટી, પ્રોડક્ટ સેફટી ઉપર ઘણી બધી, અને ફૂડ સેફટીની આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો ચેપ્ટર 11 ઓફ ફૂડ સેફટી એક્ટ, FSSAI ની જે એક્ટ છે, એમાં ઘણી બધી જોગવાઈઓ છે અને એના વેરિયસ સેક્શન્સ છે, જેમાં આ જે આવા ભેળસેળીઓ જે છે, જે મેન્યુફેક્ચરર્સ અથવા તો ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, જે લોકો મિસબ્રાન્ડિંગ કરે છે, કે મિસલેબલિંગ કરે છે, અથવા તો સ્પ્યુરિયસ એટલે કે સબસ્ટેન્ડર્ડ પ્રોડક્ટ્સ આપે છે, તો એના ડિફરન્ટ કેટેગરીઝ છે, જુદા જુદા કેટેગરીઝ છે અનસેફ ફૂડ જેને કહેવાય. એના માટે સૌથી એક તો જે સબસ્ટેન્ડર્ડ ફૂડ બનાવે છે, અને તો એના માટે
જોગવાઈઓ એવી છે કે 3 to 5 લાખની પેનલ્ટી થઈ શકે, એ લોકોનું લાયસન્સ રદ થઈ શકે, અને અને એ લોકોની સજા 6 months થી લઈને 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે અમલીકરણમાં થોડુંક આપણે પાછળ આપણી જે રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે અથવા તો જે અમલીકરણ માટે રેસ્પોન્સિબલ છે ત્યાં થોડુંક આપણે ગેપ જોવા મળે છે, કારણ કે સેમ્પલ્સ લેવાય છે અને જ્યારે સેમ્પલ લેવાય છે અને પ્રિલિમિનરી ટેસ્ટિંગ થાય છે એના પછી એ સેમ્પલ્સને લેબ્સમાં મોકલવી પડતી હોય છે, જે ગવર્મેન્ટ રેકગ્નાઇઝડ લેબોરેટરીઝ છે ત્યાં ડિટેલ એનાલિસિસ માટે મોકલવું પડે છે, અને ત્યાંથી રિઝલ્ટ જ્યાં સુધી આવે ત્યાં સુધી ગમે તેમ કરીને આ ભેળસેળીઓ છૂટી જતું હોય છે. તો આ એક થોડુંક ગેપ છે, એડ્રેસ કરવાની જરૂર છે. અને બીજું હું કહીશ કે આજે નવા કાયદાઓ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ની અંદર છે પણ છે, અને FSSAI ની અંતર્ગત પણ જે નવા એક્ટ છે એ બહુ જ કડક અને છે, અને ઘણી બધી જોગવાઈઓ એમાં સેફટીને વધારવા માટે ઉમેરવામાં આવ્યું છે. પણ લાઈક આઈ સેડ કે બે વસ્તુઓ છે, એક તો અમલીકરણમાં થોડોક પાછળ પડીએ છીએ આપણે. ઇન્ડિયા ઇઝ અ વાસ્ટ કન્ટ્રી, તો ક્યાંક દર જગ્યાએ FDCA અથવા તો જે આપણા પ્રશાસન ની જે લોકોની એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ હોય પહોંચી નથી વળતા. માટે ગ્રાહકની જાગૃતિ, અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક ગ્રાહક જો ડિમાન્ડ કરે કે મને સેફ ફૂડ જોઈએ અને એ જો જાગૃત હોય અને એને સમજણ પડતી હોય થોડું ઘણું પણ કે આ સ્મોલ સ્મોલ ટિપ્સ ગ્રાહકો માટે, જેમ કે there are very easy, જેમ કે સપોઝિંગ તમે કઈક મીઠાઈની વસ્તુઓ લેવા જાઓ ને બહુ જ બ્રાઇટલી કલર્ડ વસ્તુઓ હોય તો એ આપણે હંમેશા એવોઇડ કરવી, કારણ કે નેચરલ કલર્સ થી વધારે પડતું કલરફુલ થી વી શુડ નોટ બી ટેમ્પટેડ, એટલે આકર્ષણ ના થવું જોઈએ. તો એ ટાઈપની નાની નાની વસ્તુઓ છે. પ્લસ જેમ મેં સ્પાઇસીસની વાત કરી, હળદર પાવડર, મરચું પાવડર, તો બહુ સિમ્પલ ટેસ્ટ હોય છે જે ગ્રાહક પોતે કરી શકે અને જાણી શકે કે આમાં ભેળસેળ છે કે નહીં. તો જેમ કે સપોઝિંગ એક ગ્લાસમાં તમે પાણી લીધું, એમાં 1 ચમચી મરચા પાવડર તમે નાખો અને જો એ નીચે સેટલ થઈ જાય અને વચ્ચેનું ગ્લાસનું કલર ક્લિયર રહે અને આખું લાલ ના થઈ જાય તો તમે જાણી શકો કે એમાં એડેડ કલર્સ નથી. તો આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. એવા બધી જ ફૂડ પ્રોડક્ટ્સમાં બહુ જ સિમ્પલ એક ગૃહિણી ઘરે બેઠા પણ જાણી શકે કે આમાં ભેળસેળ છે કે નહીં. પ્લસ ગ્રાહકોએ ટ્રસ્ટેડ એટલે કે વેલ નોન મેન્યુફેક્ચરર્સ પાસેથી ચીજ વસ્તુ લેવી. હંમેશા પાછળની લેબલિંગ ઇન્ફોર્મેશન જોવાની બહુ જ જરૂર છે. ગ્રાહકોએ બિલ લેવાની આગ્રહ રાખવાની, સો દેટ જો કઈ પ્રોબ્લેમ આવે તો એ લોકો કોઈ પણ ગ્રાહક સુરક્ષા સંસ્થામાં જઈ અને કમ્પ્લેન કરી શકે છે. એમનું કમ્પ્લેન, જેમ કે CRC છે અમારું ઓર્ગેનાઇઝેશન, ગ્રાહક સુરક્ષા કન્ઝ્યુમર એડ્યુકેશન રિસર્ચ સેન્ટર, તો ફ્રીમાં જે ગ્રાહકોની જે પ્રોબ્લેમ્સ છે, કમ્પ્લેન્સ છે, બી ઇટ ફોર એની પ્રોડક્ટ્સ, એટલે તમે કઈ ચીજ વસ્તુ ખરીદી હોય અથવા તો કોઈ પણ સર્વિસીસ પણ તમે મેળવ્યો હોય, જેમ કે ઇન્સ્યોરન્સ છે અથવા તો મેડિક્લેમ છે, વોટ એવર, સો યુ કેન ફ્રી ઓફ કોસ્ટ તમારી કમ્પ્લેન લેવાય છે. અને આપણે ગ્રાહક સુરક્ષાની કમિશન્સ પણ છે ડિસ્ટ્રિક્ટમાં, સ્ટેટમાં, ત્યાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો અને ફ્રીમાં કમ્પ્લેન્સ રિઝોલ્વ કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક ગ્રાહક જાગૃતિ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે, એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે જ્યાં સુધી ગ્રાહક જાગૃત ના થાય અને જ્યાં સુધી ડિમાન્ડ સેફ ફૂડ ડિમાન્ડ ના કરતું હોય ત્યાં સુધી તો આ ભેળસેળિયા આ ટાઈપના જો મેન્યુફેક્ચરર્સ છે, એ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે, એ એ બંધ નથી થવાનું. અને બીજું છે કે હાઇજીનનું ઇશ્યુ પણ આપણે
રિસન્ટ જોયું કે ઘણા બધા રેસ્ટોરન્ટ્સમાં આપણે થોડીક પિઝાની એક બે આઉટલેટ્સ છે ત્યાં ખાવામાં બંધ આવે કે એ ટાઈપની હાઇજીન ઇશ્યુઝ આપણે જોયું છે. તો એના માટે બી ઘણા બધા કાયદાઓ FSSAI એમાં છે કે જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે, જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે, એ લોકો માટે ઘણા બધા આવા ગાઈડલાઇન્સ છે, હાઇજીનની ગાઈડલાઇન્સ છે, ફૂડ સેફ્ટી એન્ડ હાઇજીન. તો એ ક્યાંક ને ક્યાંક એ લોકો નથી ફોલો કરતા હોતા. જેમ કે ફોર એક્ઝામ્પલ વંદા શું કામ આવે? કારણ કે આઈધર ત્યાંની જે પેસ્ટ કંટ્રોલ છે એ પેસ્ટ કંટ્રોલની ધ્યાન ના રાખ્યું હોય, અથવા તો જે સ્ટોરેજ કન્ડિશન્સ છે એ લોકોની રેસ્ટોરન્ટ્સની, જ્યાં એ લોકોની પ્રોડક્ટ્સ જે રો મટીરિયલ્સ જે સ્ટોર કરતા હોય ત્યાંની સ્વચ્છતા ના જળવાઈ હોય, ત્યાં જે માણસો કામ કરે છે એ લોકોની સ્વચ્છતા, એ લોકોની પર્સનલ હાઇજીન ના જળવાતી હોય, એ લોકોની રેસ્ટોરન્ટ એવી જગ્યાએ આવેલી હોય જ્યાં આજુબાજુ બહુ જ ગંદગી અથવા તો કચરો અથવા તો એ ટાઈપની એ લોકોની જે એન્વાયરમેન્ટ કન્ડિશન્સ છે એ સ્વચ્છ ના હોય. તો આવા ઘણા બધા રીઝન્સ હોય છે. તો ક્યાંક ને ક્યાંક ઓફકોર્સ ઓનર્સ એ લોકો જે ફૂડ બિઝનેસ ચલાવે છે, ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, રેસ્ટોરન્ટ ઓનર્સ, એ લોકોની તો છે જ જવાબદારી મેજરલી, પણ એઝ અ ગ્રાહક પણ તમારી બી જવાબદારી છે કે તમે ક્યાં જાઓ, કઈ રીતે તમે ચીજ વસ્તુ ખરીદે છો, કેટલા તમે સજાગ છો, કેવી રીતે તમે તપાસો છો. ઇવન રેસ્ટોરન્ટમાં અત્યારે કાયદો છે કે કોઈ પણ ગ્રાહક જઈને કિચન જોઈ શકે છે, ઇન્સ્પેક્ટ કરી શકે છે, કોઈ ના પાડી શકે. જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને કિચન જોવા માંગો અને એ લોકો ના પાડે તો એ ગેરકાયદેસર છે. તો આવા બધા નાના નાના ટિપ્સ, તમે મીઠાઈની દુકાનમાં જાઓ તો ઇટ ઇઝ મેન્ડેટરી કે મીઠાઈની જે સામે બેસ્ટ બિફોર ડેટ ક્યારે બનેલી છે અને ક્યાં સુધી એની બેસ્ટ એની ફ્રેશનેસ જળવાઈ રહે છે, તો એ ડિસ્પ્લે કરવાની નિયમ છે, જોગવાઈ છે અકોર્ડિંગ ટુ ન્યૂ એક્ટ. પણ જ્યાં સુધી ગ્રાહક ડિમાન્ડ ના કરે કે ભાઈ તમે આ કેમ તમે ડિસ્પ્લે નથી કર્યું કે આ બેસ્ટ બિફોર ડેટ ક્યારે બની છે અને ક્યાર સુધી આ કન્ઝ્યુમ કરી શકાય, તો જ્યાં સુધી આપણા દેશના ગ્રાહકો જાગૃત ના થાય ત્યાં સુધી આ ચેક એન્ડ ઇટ ઇઝ આ જે ફૂડ સેફટીની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ એવરીવન્સ બિઝનેસ. આ એક બધા જો મળીને કામ કરે તો જ આ જળવાઈ શકે. બી ઇટ ધી મેન્યુફેક્ચરર્સ, ધ રિટેલર્સ, પછી ધી રેગ્યુલેટર્સ, એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ અને ગ્રાહક, આ બધાની જો કોલેબોરેશન હોય તો જ ફૂડ સેફટી જળવાઈ શકે. ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેડમ આપે આપી છે કે જે પ્રમાણે જે વસ્તુ જે અત્યારે બજારમાં મળી છે વધારેમાં વધારે નકલી હોઈ શકે, કારણ કે એમાં જો લોકોની જાગૃતિ નહીં હોય તો આગામી દિવસોમાં નુકસાન, શરીરનું નુકસાન છે તે થઈ શકે છે, પૈસાનું પણ નુકસાન થઈ શકે. મેડમ આપ જોડાયા એ બધા આપનો આભાર. સાથે સાથે આરોગ્ય ઉપરની રમત જે છે તે શરૂ રહેશે. હજી પણ ઘણા બધા ખુલાસા કરવાના બાકી છે. લઈએ એક વિરામ.